મિત્રો આપણે અત્યારે હળવદ શહેરના જીન વિસ્તારમાં છીએ। આ જીન વિસ્તારમાં પાલિકા તંત્ર જે છે તે અત્યારે જેસીબીઓ લઈ અને પહોંચી ગયું છે। અહીં જે શ્રમિક પરિવારો રહે છે, આ રીતના મકાનો બાંધ્યા છે। આ તમે જુઓ, આ ઝૂંપડાની ઈ છે મિત્રો। અને પોલીસના જે જવાનો છે, હળવદ પોલીસના જવાનો ઓછા પડતા હતા જિલ્લામાંથી અત્યારે પોલીસના જવાનો બોલાવવામાં આવ્યા છે। અને આ જે ગરીબ શ્રમિક પરિવારો છે મિત્રો, એના મકાન ઉપર અત્યારે જે છે આ બુલડોઝર ફેરવવા માટે થઈ અને અત્યારે પાલિકા તંત્ર પોલીસને સાથે લઈ અને અહીંયા અત્યારે પહોંચી ગયું છે। આ તમે જુઓ છો, આ બધા જે બાળકો છે એ રડી રહ્યા છે, કારણ કે ઓચિંતાના અત્યારે જે છે આ પાલિકાની જે આખી ટીમ છે, આ પાલિકાની ટીમ પોલીસના જવાનોને સાથે લઈ અને અત્યારે જીન વિસ્તારમાં પહોંચી ગઈ છે મિત્રો। અને ખાસ મિત્રો એ આપણે તમને એક યાદ અપાવીએ કે આ જે પાલિકાનું તંત્ર છે મિત્રો, એને જે કંઈ સત્તા પક્ષના આગેવાનો છે એને ગેરકાયદેસર બાંધકામ કરી નાખ્યો હોય, બાંધકામ કર્યા પછી એને બીયુ પરમિશન કે ફાયર સેફટીના સાધનો લીધા ન હોય, આવા લોકોએ 3-3, 4-4 માળના બિલ્ડિંગો ખડકી દીધા છે। ત્યાં આગળ આ તંત્ર જે છે ત્યાં આગળ નથી જઈ શકતું, પરંતુ આ ગરીબ પરિવારો છે મિત્રો, એના ઘર સુધી જરૂર જે છે એનું જેસીબી છે કે એનું ડોઝર જે છે એ પહોંચી જાય છે। આ પરિવારજનો જે છે મિત્રો, એ અત્યારે તમે જોવો છો, આ બાળકો છે બધા, એ ડરી ગયા, કારણ કે હવે એમના ઘર જે છે એ પાડવા માટે થઈ અને અત્યારે પાલિકાનું તંત્ર જે છે એ પોલીસને સાથે લઈ અને અત્યારે પહોંચી ગયું છે। આવી રીતના જે મકાનોમાં આ પરિવારો જે છે, આ પરિવારો અહીં રહેતા હતા। આ એક માજી છે, આપણે એમની સાથે વાત કરી। શું માજી, તમારું નામ? વિજુબેન। વિજુબેન, હા। અગાઉ નોટિસ આપવા આવ્યા હતા તમને, પછી તમે કઈ કોર્ટમાં દાવો કર્યો છે? કર્યો છે સાહેબ, કર્યો છે। હજી ની ઘડી સુધી આ 3 વખત દાવો કર્યો છે, અરજી કરી છે। અરજી લઈને 2 વખત મોરબી ગયા છે, આ 3જી વખત મોરબી ગયા છે। તો આજે ગયા છે મોરબી, તોય અમારું કોઈ આ ગરીબનો કોઈ ઈલાજ કરતા નથી। તો આને તમે આ અમારા અમે પાડી દે, અમે ગરીબ માણસ આ નાના બાળ બસા લઈને ક્યાં જઈશું સાહેબ, એમ અમે કહીએ તો અમને કા નાનું મોટું ગમે ના, અમને કોઈ રહેણક આપો, કોઈ કાંઈ આપો, તો અમે જીન ઉભા રહીશું। અમે ગરીબ માણસ અમે જાવું ક્યાં? 20 વર્ષથી અહીંયા રહીએ છીએ, 20 વર્ષથી રહીએ છીએ। 20 વર્ષના અમારા રહેણક દાખલા અહીંયા સાહેબ। 40 વર્ષ ઉપર મેં 10 વર્ષ 15 વર્ષ મેં ધર્મશાળામાં કાઢી છે સાહેબ। તો અમે અત્યારે અમે ગરીબ માણસને આ 40 વર્ષથી અત્યારે અમને આ કાઢવા ખાલી કરવા આવ્યો છે, અમે ક્યાં જઈએ છીએ? શું બેન તમારું નામ? ગીતાબેન, લે બોલ। આવો, તમે ક્યાં રહો? અડધો પરિવાર કોર્ટમાં ગયો હે ને? બધા ગયા હતા। હા, અત્યારે અરજી લઈને અત્યારે મોરબી ગયા છે પાછા। 2 વખત ગયા છે ને આ 3જી વખત મોરબી ગયા છે અત્યારે લઈને। અમારા બધા કાગળિયા પોસ્તે કરવા હાટુથી અહીંયા દીધા છે, 3 વખત અહીંયા દીધા। મોરબી 3 વખત દાખલ કર્યા છે, તોય સદાય અમને આ ગરીબ માણસ આ પડ્યા છે, ક્યાં માટે પડ્યા છે, અમને ક્યાંક ગમે ના રહેવા આશરો કરી આપો સાહેબ, અને તમે ખાલી કરાવો તો બરાબર છે। ક્યાં જઈએ? અહીંયા આવો। So, understand my matter for the sometime. This is main, very poor. गुजराती में बोलो, बता गुजराती में थांभड़। हम इंग्लिश बोलते हैं, हिंदी बोलते हैं, हम मथुरा के रहने वाले। हिंदी में बात करो, हिंदी में। हाँ सर, एट ए टाइम ये गरीब आदमी है, इसके बच्चे हैं नाने नाने, पेट में प्रसव है, ये कहाँ लेके जाएगा? हम सब मोदी को वोट देते हैं, योगी को वोट देते हैं, ऐसे वोट पे थूकते हैं हम। हाँ, ये नाने नाने बच्चे छोड़े कहाँ जाएंगे? किसने ऐलान किया? हम मनीष यादव इटावा से बोल रहे हैं, मैं इटावा का रहने वाला हूँ। हाँ, यहाँ पे ही रहते हो? हम कलर का काम करते हैं, मेरा भी आगे मकान है। ऐसे आसानी नहीं किसी का तोड़ा जाता है। हाँ, नाने नाने बच्चे, किसी के पेट में प्रसव है, समझ रहे, किसी का बच्चा होने वाला है, तुम लेकर लाइन आ गए तोड़ा तोड़ कहने के लिए है यहाँ पर। हाँ सर, याद रखना मुझे, मैं यूपी का रहने वाला हूँ, मथुरा में रहता है। हाँ, मैं अखिलेश यादव का सपोर्टर हूँ। हाँ, मोदी का सम्मान करता हूँ। ओके, आ बधी वेदना છે મિત્રો એમની, એ એની વેદના બોલે છે। આવો આ બાજુ। આ તમે જોવો છો મિત્રો કે આ પાલિકાનું તંત્ર આ કેટલા પાણીયારા છે મિત્રો, એ તમે આ જોઈ રહ્યા છો। અને આમના જેસીબી જે છે મિત્રો, એ માત્ર ગરીબ પરિવારો ઉપર જ ચાલે છે। આમનામાં એ ત્રેવડ નથી કે કોઈ રાજકારણી હોય, સત્તા પક્ષનો આગેવાન હોય
અને એને જે નિયમો વિરુદ્ધ બાંધકામ કર્યા હોય કે બાંધકામ કર્યા ને એમાં કોઈ નિયમોનું કોઈ પાલન નથી કર્યું તો તેની સામે જે છે એ આ પાલિકા તંત્ર જે છે એ ઘૂંટણીએ પડી જાય છે. આ મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ કે ત્યાં આગળ આ કાર્યવાહી નથી કરી શકતા. કાર્યવાહી આપણે એવું નથી કહેતા કે ભાઈ ઝૂંપડાવાળાને સપોર્ટ કરી, પરંતુ આ આપણા જ વિસ્તારના લોકો છે મિત્રો. આ જશે ક્યાં આ બધા પરિવાર? કેટલી મહિલાઓ જે છે એ ગર્ભવતી છે મહિલાઓ મિત્રો. આ બધા જશે ક્યાં અહીંયાથી? માની લીધું આ પાડી દીધા હમણાં, પછી આ બધા જવાના ક્યાં છે અહીંથી? આવડા નાના બાળકો છે. આ ઉનાળો ચાલુ થઈ ગયો છે મિત્રો. આજે જ મેં એક છાપામાં જાહેરાત જોઈ હતી, લૂથી બચવા આ કરવું જોઈએ તે કરવું જોઈએ જનહિતમાં જારી. પરંતુ એ જાહેરાતો જે છાપામાં દે સારું લાગે મિત્રો. આ પરિવારજનો છે, હવે આ પરિવારજનો જવાના ક્યાં છે અહીંથી? તમે વિચાર કરો મિત્રો, આ પરિસ્થિતિ જે છે आंदोलन करो बहन आंदोलन. જો આ જે છે એ અત્યારે તાત્કાલિક જે છે એ ઘરમાંથી એનો જે કંઈ થોડો જાજો બચ્યો સામાન છે મિત્રો, એ સામાન અત્યારે કાઢી રહ્યા છે. એ સોમા, આ જોઈ રહ્યા છો, આ એક વ્યક્તિ જે છે એ બોલતા હતા એટલે એને અત્યારે પોલીસ જે છે એ પોલીસ અત્યારે એને બતાવો. હે અહીં જે છે તમે જોઈ રહ્યા છો કે આ જેસીબી જે છે અત્યારે ચલાવી રહ્યા છે આ પરિવારોના ઘર ઉપર. આ બધા 40 જેટલા જે પરિવારજનો છે મિત્રો, એ 40 જેટલા પરિવારજનો અહીં રહે છે અને આ પરિવારોના ઘર ઉપર અત્યારે જે છે એ જેસીબી ચલાવી રહ્યું છે. પાલિકા તંત્ર કહી રહ્યું છે કે જગ્યા જે છે એ ખાલી કરાવવાની છે. અત્યારે મિત્રો આપણે અહીં જીન વિસ્તારમાં છીએ. આ તમે જોઈ રહ્યા છો કે આ પરિવારજનોનો કેટલોય સામાન તો હજી અંદર પડ્યો છે અને અત્યારે જે છે આ જેસીબી ચલાવવાની જે કંઈ કાર્યવાહી છે ઓય ચાલુ છે. અંદર થા લગાવો નોટિસ મીટર ચાલુ છે ભાઈ? હા મીટર ચાલુ છે માસી. પેલા આ તો કઢાવો હમણાં શોર્ટ લાગશે. એક અંદર આવે છે ઓલું કોળિયું, આનું કોળિયું છે અંદર.
ભૂલી બાજુથી પાડવાનું ચાલુ કરો ને સાહેબ. એક મિનિટ ઉભા રહો. બોલા. આપણે ઓલા લાઈટ ચાલુ હોય ને ઇલેક્ટ્રિક વાળા હશે ને જીબી વાળા કોણ જીબી વાળાને બોલાવે જીબી ઉભા રહેજો ભાઈ ત્યાં સુધી હો. હા ત્યાં સુધી આ ચોટી જઈશું ઓલા મેં કીધું નગરપાલિકા વાળા મેં કીધું કાકા હાલો આ ભાઈ આ બાજુ હોય એક આમ સામે ચાલુ હાલો ભાઈ બોલવાની પીચ તો ઓલાની હારી કોણ કોણ વાતા તને કોણ ત્રણ જે જેસીબી છે મિત્રો એ પાલિકા તંત્ર લઈને અહીંયા પહોંચી ગયું છે અને મજામાં ડિમોલેશન જે છે એ કરી રહ્યું છે. આ બાજુ કંઈ પાડે હે આ બાજુ પાડે સંડાસ બાથરૂમ ભરાવા બાકી છે કોણ ઈ કોનું છે ગાડી ભરાવા ઈ પાડે ના એને હવે દેવાનું બાકી ઓલા ખરાબ આની વસ્તુ છે ને એમનું કંઈ નથી ખાવાનું એમનું ના પાડે એ કે બાર એમના માપમાં નથી આવતું અમારા માટે એવું કહે કે આ મોટા રાજ્યનું હોય કે એમનું ના પાડે એમનું નહીં પડે અને હમણાં નવું દબાણ તો એમનું ના પાડે એ લોકો આ પારી છે ને એ દબાણમાં હોય એ એમનું એમના હાથમાં તમે એ જુઓ ને તારે બંધ કરાવો કામ ક્યાં બંધ કરે છે બેન જાઓ અમે આવું રાજકારણ કે તમે શેમાંથી આવ્યા સાહેબ સિટી સર્વે સિટી સર્વે નોટિસ પછીથી થયું છે એટલે આજે જ નોટિસ દેવાના છે અને એ અઠવાડિયામાં હટાવવાના છે કેમ કે જે તે ટાઈમે નોટિસ આપી ત્યારે આ નોટિસ ચાલુ હતું એ વસ્તુ હતી ત્યારે હતું ને ત્યારે આનું બાંધકામ ચાલુ હતું નોટિસો હતી ને ત્યારે અને ત્યારે અમે કીધું હતું તમને કે આ વસ્તુનું કેમ આજે નોટિસ તૈયાર કરી લેતા જઈએ સમજી જા તું. પણ હવે કેવાનું હોય પછી કઈ હવે એમ કે નતું ત્યારે હતું નોટિસ આ ચાલુ ગરીબ માણસ આ બધા મારે તો બીજા મારશે ને કદાચ દેવા દે ને એમના પટ્ટા લાગી જાય અંધારો પટ્ટો કાળો પટ્ટો લગાવી એવા ગામમાં દબાણ કેટલાય શું કહો છોકરા બબે મહિના ઘોડિયા ઉવડાય ઉવડાય બકાલું લઈને વેક્યું અને આ મકાન બનાવ્યું કેટલા ટાઈમથી અહીં રહો 8 વર્ષ નથી ત્યાં બનાય આ રહી અમે 25 વર્ષથી પેલા ઝૂંપડું બાંધીને રહેતા ઝૂંપડું બાંધીને રહેતા હતા 25 વર્ષથી અમે રહી છોકરા બબે મહિનાના ઘોડિયા રેડા મેકી મેકીને બકાલું વેક્યું પકડિયા લઈ લઈને શેરીએ તારે આ મકાન બન્યું ને અત્યારે આ ગરીબ માણસને આટલા હેરાન કરે સાહેબ આવડે 5 વર્ષ જતા રહેશે પછી વોટિંગ નહીં આવે અમે આખા જગતમાં એલાન કરશું તો કોઈ ગરીબ માણસ વોટિંગ નહીં દેવાનું ઓલા મકાનો પ્રધાનમંત્રી આવાસના બનાયા તો ત્યાં આગળ કે અમે રહેવા મેકલી દે અમે ન રહેવા જઈએ સાહેબ અહીંયા તો અમે બહુ જ બી હમણાં અહીંયા મર્ડર થાય અહીંયા ખૂન ખરાબા થાય અમારા છોકરા જવાન છે અમે લઈને ન જઈએ મફત આપે તમારે નથી જોતા
એ ભાઈ રહેવાનું લાયક બનાવ્યું. અત્યારે તમે જુઓ જ છે ને અહીંયા શું થાય. નથી હારા માણસ એટલે અમે જાતા જ નથી અહીંયા. ભલે અમે રસ્તામાં હુઈ રહીશું, રોડ માથે હુઈ રહે, પણ અહીંયા નથી જવું. શું કહો શું કહો અહીંયા બધા હારા નથી, અહીંયા હરામી જ છે બધા. અમે અહીંયા ન જઈએ એટલે ન જઈ. પણ એને આ કે 800 જેટલા મકાનો અહીંયા બનાયા, પાકા મકાનો બનાયા, એટલે કે ત્યાં આગળ બધાને રહેવા મેકલી દેવા. હવે ત્યાં તો જવાનું નથી. આ એક મકાન આમને કીધું ને, મહેનતે બનાવ્યું હતું, હવે પાડી દીધું. હવે શું? ગરીબ માણસ ને તમે 5 વર્ષ 10 વર્ષ કમાઓ ને તોય અમારા પાસે એટલો પૈસો ન થાય. એટલા અમે આમાં એવી રીતે અડધો પેટ ભૂખ્યું રહીને અમે આ મકાનો બનાવેલા છે. અને આવી રીતે અત્યારે અમને 2 ઘર કરે છે આ સરકાર કે અમે ગરીબી હટાવી. ગરીબી નથી હટાવતા, ગરીબને હટાવે છે. અને ગરીબની આટલી હાઈ લે છે. તમે હવે શું આ મકાનો પાડી દે છે? બીજે ક્યાંય રહેવાય એવું ખરું ક્યાંય? ના, અહીંયા જ પાસ આવીને રહીશું. હા, અહીંયા જ પાસ આવીને અમે ક્યાં જઈ ક્યાં? અમને અમારું ક્યાંય રેઠાણ બતાવો, અમને રહેવાનું બતાવો સારી જગ્યાએ. શું ઓલામાં નકરા બેદર આમ ગુંડાગર્દી હાલે છે, નકરા કોઈ માણસ કોઈ નથી સારું માણસ રહી શકે એવામાં રહી શકશું અમે? ભલે પાડી નાખે કે ન પાડી નાખે, પણ અમે તો અહીંયા જ રહીશું અમે. આ કોનું? આ પાલિકાનું આંગણવાડી મેં જાણું 10 વર્ષ પહેલા આ એમને મજા ચાલુ થઈ આંગણવાડી ચાલુ થઈ હતી, પણ એ બેરી ચાલુ કરાવી હતી. એ આંગણવાડી તો અમથી જ ઊભી કરી નાખી. કઈ કાયદેસર આંગણવાડી નથી. એ અમને સાહેબો બધું સામાન અમને દઈને ગયા હતા. સિમેન્ટ વધ્યો તો, પછી બકડિયા વધ્યા હતા, બધું અમને દે. અમને કે તમારે વાપરો તો વાપરજો, અમારે જગા નથી એટલે અમારે ખાલી ગંતરીમાં આવે ને એટલે અમે આંગણવાડી બનાવીએ. કાયદેસર નથી. હવે ઓલી બાજુ જૈન ચીફ ઓફિસરની છે, એની સાથે પણ મિત્રો થોડીક વાત કરીએ કે આ કાર્યવાહી જે છે આ કેવી કાર્યવાહી. તમે જુઓ મિત્રો કે આ બધા પરિવારજનો છે, વર્ષોથી અહીં રહેતા હતા, અને હવે આમને શું અહીંયા વ્યવસ્થા ઊભી કરવી છે, અને અહીંથી હટાવે તો આમને ક્યાંક બીજે રહેવાય એવી ક્યાંક વ્યવસ્થા કરી દે તો આ પરિવારજનો છે ત્યાં આગળ રહી શકે. પાડી દીધા પછી આ વરી પાછા અહીંયા જ બધા રહેવાના, ઝૂંપડા બાંધીને રહેશે ને. બધું તમે જુઓ. શું કહો? 4 ફૂટ બહાર છે જીનની અંદર. આ જીનની અંદર પાયા નાખેલા છે 4 ફૂટ ને બોલો. મારી વાત સાંભળો કે ભલે પાડવા આવ્યા તારે, પણ પાડ્યા એવા એક એક માણસ મરી જશે. મરશે ખરો, પણ આમાં એક મરી જાય. હા, ખબર તમારો હું કોરે જાઉં છું. તો મંદિરમાં અમે કેવતે હમાવાના છે મારી પાસે. તારે મંદિરમાં હું હમાવાની છું. મારી વાત સાંભળો. આ જીન છે 40 60 વર્ષથી ખાલી સાહેબ. એ રૂપિયા આપ્યા તમને? અમને રૂપિયા નથી આપ્યા. રૂપિયા આપ્યા? અમને રૂપિયા નથી આપ્યા. રૂપિયા આપ્યા તમે? હાલો, રૂપિયા આપ્યા તો કયો? રૂપિયા આપ્યા તો રૂપિયા અમે દઈએ. હાલો, રૂપિયા અમે દઈએ. બાકી કાઢો તો બધાનું કાઢો થાય. કાઢો તો બધાનું કાઢો. કાઢો તો બધું કાઢો છે. બબે શંકરપરાની અંદર જમીન છે, પછી આંગણવાડી અંદર છે, પછી આ વાડીના બાથરૂમ બનાવ્યા. એ બધું કાઢો તો અમારા છાપરા નીકળવાને કે સાહેબ અમે છાપરા બનાવીને જીન ખાલી નહીં થાય. જીન ખાલી નહીં થાય, છાપરા બનાવીને લઈશું. છાપરા બનાવીને લઈશું, પણ જીન ખાલી નહીં થાય. ઓલી બાજુ બતાવીએ અને થોડીક ચીફ ઓફિસર સાથે પણ વાત કરી. ચીફ ઓફિસર ને ગોતી આટલામાં ક્યાંક હશે. વહી ગયા તો અત્યારે 40 જેટલા જે મકાનો છે મિત્રો, એ મકાનો અત્યારે પાડવાની જે કામગીરી છે એ કામગીરી થઈ રહી છે અત્યારે જીન વિસ્તારમાં. બધા જે શ્રમિક પરિવારો, ગરીબ પરિવારો અહીં રહે છે, દેવી પૂજક ને સમાજના ને, અને એમનું કહેવાનું એ થાય છે કે અમે એકલે દબાણ નથી કર્યું, આજુબાજુ બીજાએ પણ દબાણ કર્યું છે, પરંતુ પાલિકા એવું કહી રહ્યું છે કે ભાઈ એને નોટિસો આપશે ને ત્યાર પછી જે છે એ અમે પાડશું. મજામાં હારું.
મશીન ક્યાં પાછળ કોણ કઈ હાલો હવે હાલો મંદિર છે તો ઓલા હળોદમાં ઠેકા લઈને જે ફરે એને મારી એક વિનંતી કે અહીંયા રામદેવ પીરનું ખોડિયારમાંનું શંકર ભગવાનનું મંદિર છે અહીંયા, તો તમારી લાગણી દુભાઈ તો તમે અહીંયા આવજો મિત્રો. પાડી દીધું મંદિર નથી, મકાન જ છે ભાઈ. ખાલી અંદાજ લાગેલા છે મકાન જ આનું છે, આના મકાન જ છે બધા. બાજુની ખબર નથી, બાજુમાં શું છે એ અલગ છે. દેવી પૂજક હા એ અલગ જ છે. ના એ આના અલગ છે, અને કાંઈ લેવા દેવા નથી. આ બાવરો કઈક હૈસિયત ખરું ને, આ પાડી દીધું ને આ મંદિર જ હતું રામાપીરનું. ઈ રહી ધજાયું આમથી ચોળ દીધી છે ને, એમને એમ ઝંડા લાગે પડે ગમે એટલે ખાસ અમે મિત્રો જે હળોદમાં હિન્દુત્વનો ઠેકો લઈને જે તત્વો ફરે છે ને એને એમ કહી છે કે તમે ચાપલૂસી કરવાનું બંધ કરી દો, અને જીન વિસ્તારમાં જે હિન્દુ ધર્મના જે મંદિરો છે કે જેને મંદિર ભલે પાકું નથી બનાવ્યું પરંતુ ત્યાં આગળ ધજા ખોડી હોય ને, આપણે ધજાના પણ દર્શન કરતા હોય છે. ઘણી વખત દ્વારકા દર્શન કરવા જઈ કે રણુજા દર્શન કરવા જઈને તો ભીડ એટલી હોય ને તો આપણે ખાલી ધજાના દર્શન કરીને આવતા રહેતા હોય છે. એટલે આ જે ઠેકા લઈને જે તત્વો ફરે છે ને એને મારી વિનંતી એક છે કે ચાપલૂસીયું કરવાનું બંધ કરો, અને તમે અહીંયા જીન વિસ્તારમાં આ બધા આપણા વિસ્તારના જ લોકો છે અને આ બધા હિન્દુ છે. એટલે અહીંયા આવીને તમે આમને કહો કે ભાઈ આમને તમે 15 દી 20 દી કે મહિનાનો ટાઈમ આપો, ઉનાળો વહી જાય એનો ટાઈમ આપો. આ પરિવારજનોના મકાનો પાડી દીધા પછી આ બધા પરિવારજનો જવાના ક્યાં છે? આ બધા અમથા તમે પોગી જાઓ છો, જાઓ અહીંયા તમે હાઇલાઇટ થવા માટે કે અમે આમ સેવા કરી છે ને અમે તેમ સેવા કરી છે. તો આ બધા પરિવારજનોનું આ 40 પરિવારોનું શું મિત્રો? અને જે લોકોએ બીજાએ જે બાંધકામો કરી નાખ્યા છે, આ જીન વિસ્તારમાં બાંધકામો કરી નાખ્યા છે, ત્યાં આ પાલિકા તંત્ર એવું કર્યું છે કે એને અમે નોટિસ આપીશું. કેમ ભાઈ? તમારી નોટિસો આ ગરીબોના ઝૂંપડા સુધી જ પહોંચે છે, તમારી નોટિસો સામાન્ય વ્યક્તિઓ સુધી જ પહોંચે છે. જે લોકોની પહોંચ છે ત્યાં તમારી નોટિસો કેમ નથી પહોંચતી? ત્યાં તમે કેમ કોઈ કાર્યવાહી નથી કરતી? એટલે અમે સવાલો એટલા માટે મિત્રો કરીએ છીએ, અમે સવાલો એટલા માટે તમને કરીએ છીએ કે તમારી કાર્યવાહી માત્ર સામાન્ય નાના માણસો સામે થાય છે. હમણાં જ પાલિકામાં 27 ચૂંટીને મેકલા છે મિત્રો. આ 27માંથી એકય જે છે એ આ ગરીબ પરિવારોના આંસુ લૂંસવાવાળા ખરા? 27માંથી એક પણ ખરા અત્યારે અહીંયા આવીને કહેવા કે ભાઈ આ બધા પરિવારજનો જશે ક્યાં? એમની ક્યાંક પહેલાં થોડીક કંઈક વ્યવસ્થા કરી દઈ અને પછી જે છે એ આપણે અહીંયાથી હટાવીએ. અહીંયા તમે જોવો કીધું હમણાં કે ત્યાં મંદિર નહોતું, ધજાઈઓ એટલી લગાવેલી છે મિત્રો. તો એ મંદિર હોય તો જ ધજાઈઓ લગાવે, નહીતર તો રોડ ઉપર કેમ જાઉં અહીંયા ધજાઈઓ નથી લગાડતા. તો આ બધું અહીંયાથી દૂર કરવામાં આવે છે. અહીં કંઈ એવું તો કંઈ પ્રોજેક્ટ આવ્યો નથી કે એ પ્રોજેક્ટ અહીંયા હળવદમાં નહીં થાય તો હળવદને બહુ મોટી નુકસાની થવાની છે. આ બધી જગ્યાઓ છે આ સામાન્ય વ્યક્તિઓ પાસેથી ખાલી કરાવી અને વળી પાછા બીજા મોટા લોકો આમાં ગરી જવાના છે. એ વાત પણ એક હકીકત છે મિત્રો. એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો, એટલે બોલવું પડશે. મારી લોકોને વિનંતી છે કે જે લોકો સમજે છે એને તો તમે તો કંઈક આમને કહો, તમે તો બોલો મિત્રો, નહીતર તો આમને તો મજા આવે જ બધું કરે છે. અને તમે કાર્યવાહી કરો, બે ધડક કરો, પરંતુ બધાય સામે કરો. માત્ર નાના વ્યક્તિઓ જે છે એના પૂરતી તમારી કાર્યવાહી જે છે એ કાર્યવાહી સીમિત ન રાખો. આ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે, આ મેં જોયું અત્યારે ત્યાં ગયા છે. એટલે હવે એ હુકમ આવે ત્યાં લગીમાં પાડી દેવાના. એટલે આ પરિસ્થિતિ છે મિત્રો. અને આ જે સંસ્થાઓવાળાને કેટલાય આપણે જોઈ છે ને, તમે અહીંયા તમારો થોડોક પાવર બતાવો. ગરીબ પરિવારોના આશરા છીનવાઈ રહ્યા છે
આ બધા પરિવારજનો જશે ક્યાં અહીંયાથી આપણે ખાલી કરાવશું તો? ઓલી બાજુ મંદિરે નથી અહીંયા. હાલો બતાવી, હાલો મંદિરે બતાવી. લાવલા ઠેકા લઈને જે તત્વો ફરે છે ને એને થોડી ખબર પડે. ધર્મના ઠેકા લઈ લઈને જે ફરે છે ને ગમે તાણે લાગણીઓ દુભાઈ જાય છે એમની રેલીઓ કાઢતા હોય છે. આ મોમાઈ માતાજીનો મઠ છે, ભાથીજી વીર ભાથીજીનો. અહીં જે છે મિત્રો આ બનાવેલો છે. તમે તો બૂટ કાઢશું. આટલી તમારે અમારે અરજી છે સાહેબ કે મારે જો આ છે સાહેબ બીજું હું મારે લાભો હોત તો હું લઈને જતી રહેત, પણ આને ક્યાં હું લઈને જાઉં સાહેબ? તમે આ મૂર્તિઓ જોવો, તમે આ ઓલે જોવો, બતાવો, આ બતાવો. આ મૂર્તિઓ જોવો સાહેબ. તો હું ગરીબ માણસ છે, એટલું આમાંથી નહીં થાય સાહેબ. અને અમે ક્યાં માનો મઠ છે? મોમાઈ માનો મઠ છે સાહેબ, ભાથીજી બાપાનો. અને કેવા આ ગરીબ માણસ કેવા ખોટી લ્યોમાં સાહેબ કે અમે તો આ એક બાજુ પડ્યા છીએ, કોઈનું કામે કોઈ અમને કોઈ સરકાર રૂપિયો નથી દેવા આવતા. અમે કાંઠ હતી હતી ને અમે કાંઠમાં હાવ રહેતા હતા સાપરા કરે. આ 10 આને અત્યારે પાડી દેવાના. હા પાડી દેવાના છે સાહેબ, આ પાડી દેવાના કહે છે. એટલે અમારે કહીએ સરકાર એ છે ને કોર્ટ એ છે સાહેબ. અમે ક્યાં જઈશું? તમે એવું ન કરો, રહેવા દો, રહેવા દો, એવું ન અમે કરો. ક્યાં જઈશું સાહેબ? અરે ઈ નો કરો માજી, તમે શું લેવાય? આમને હું બંધ કરી દઈશ. તમે માથું ભટકાડશો. આ મિત્રો આ બધા પરિવારજનોની આ વેદના છે મિત્રો, કારણ કે આ બધા જશે ક્યાં? એ નહીં, તમે બેન કેટલા સમયથી અહીંયા રહેતા હતા? અમે તો 30 થી 40 વર્ષથી આયા રહી છીએ. આ તમારા માતાજીનો મઠ છે? અમારા માતાજીનો મઠ છે. અમે આના નાના રહી, અમે નાના નાના છોકરા લઈને અમે ત્યાં જઈ સાહેબ. અમારા જે જેવા હાથી અમારા છોકરાના જલમ આયા છે, અમે મોટા થયા તો આયા થયા સાહેબ. હવે આ પાડી દે છે, હવે શું બીજી વ્યવસ્થા તમારે રહેવાની? અમારી ક્યાંય વ્યવસ્થા નથી, ક્યાંય વ્યવસ્થા નથી અમારી સરકારને. તમે કહો તો અમારી વ્યવસ્થા કરી દે. આવો આ બાજુ, ઓલી બાજુ બતાવી. બોલી ખરીદ આપણે શું હવે આ મંદિર બનાવ્યું છે, એ મંદિર અમે માંગી ભેગી કરીને અમે રૂપિયો ગામડામાંથી માંગી કરીને અમે આ રૂપિયો ભેગો કરી અને આ મંદિર માતાજીનું દશામાનું બનાવેલું છે. બધોની માટે છે, આ એકની અમારી માટે નથી. ગમે એ દુઃખી આવે, કોઈ સુખી આવે તો અહીંયા મંદિર માટે અમે અહીંયા દીકરા ન હોય તો એ માતાજી આ દે છે. તો અહીંયા માતાજી અમે રૂપિયો ગામથી માંગીને આ મંદિર અમે બનાવેલું છે. અને અમે આ કહીએ કે અમારા રહેવાના આશરા તો અમારે પાડી દીધા, પણ અમારે એટલું કહીએ કે સરકાર તમે એટલું તો રવા દો અમારું માતાજીનું મંદિર. હા, માતાજીનું મંદિર તો રવા દો. અમે એટલું કહેવા માંગી છીએ કે અમારો આશરો તમે પાડી દો તો ભલે પાડી દો, પણ અમારું મંદિર છે એટલું એ તો રવા દો. અમે અમારો સામાન લઈને જતા રહીશું સાહેબ, પણ અમે આ માતાજીને ક્યાં ફેરવશું? અમે ક્યાં જઈશું? અમે તો ગમે અહીંયા આશરો કરી લેશું. અમે ગમે અહીંયા માગીને બજારમાં ગામમાં રોટલો અત્યારે પાડી દેવાનું. હા, એ કે છે બધું પાડવાનું કે મંદિરની હોત નોટિસ આવી ગઈ છે. અમે માતાજીને ક્યાં ફેરવશું? અમે તો અમારા ગમે અહીંયા બસો લઈને ફરતા હાલશું. બરોબર, હાલો. આયા ચીફ ઓફિસર આયા?
40 જેટલા જે મકાનો છે મિત્રો એ જીન વિસ્તારમાં અત્યારે આ પાલિકા તંત્ર જે છે એ પાડી રહ્યું છે. 1 મિનિટ. જેસીબી 3 થી 4 જેસીબી છે મિત્રો એ લઈ અને અત્યારે આ પાલિકાનું તંત્ર જે છે એ પોલીસના જવાનોને સાથે રાખી અને અહીં પહોંચી ગયું છે. હે ભલે રહી રાખો ને. ભલે ભલે કુતરી વિયાણી રાખો રાખો રાખો. હા છે એ આપણી સાથે જોડાયા છે. એ લોકો પણ લાચાર છે, કંઈ બોલી શકતા છે નહીં. જે લોકો બોલી શકે એ જાહેરમાં આવતા નથી. આ પરિસ્થિતિ જે છે આ મંદિર છે અહીં એવું એટલે આ જગ્યા ખાલી કરાવી ના કરવા શું માંગે એ આપણે ચીફ ઓફિસર છે આ બાજુ એમની સાથે થોડીક વાત કરી. સાહેબ કેટલા મકાનો પાડવામાં આવી રહ્યા અત્યારે? મળો ને ડીએલઆર સાહેબ ખ્યાલ છે અમારે તો ખાલી પાલિકાએ દીધી? ના અમે નથી આપેલી. તો ડીએલઆર માંથી સિટી સર્વે માંથી આપેલી છે. તો ક્યાં એ છે? અહીંયા જ ક્યાંક હશે, ક્યાંક દબાણનું કામ ચાલુ છે. બીજા આ બાજુ જોયું ને અમે ઠેઠ લગી બીજું દબાણ છે. તો સાહેબ આ કાર્યવાહી ખાલી નાના ઝૂંપડાવાળા કે આવા શ્રમિકો ઉપર જ કેમ પાલિકા તંત્રની કરે છે? પાલિકા તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતી. સરકારી જમીન છે અને સિટી સર્વે વિભાગે નોટિસ આપેલી છે અને આ તમામ આયોજન એમનું છે. પણ બીજી ઘણી બધી જગ્યાએ સત્તા પક્ષના આગેવાનોએ કરી દીધા છે બાંધકામ, તો ત્યાં પાલિકાનું કેમ આ જેસીબી નથી જાતું સાહેબ? સત્તા પક્ષના આગેવાનોએ કરેલા હોય કે અન્ય કોઈ આગેવાનોએ કરેલા હોય, એમની કોઈ દબાણની કોઈ રજૂઆત આવે તો એમના ઉપર કાર્યવાહી આપણે અગાઉ દબાણ દૂર કરેલા છે. ઘણા રસ્તાઓ આપણે ખાલી કરાવેલા છે અને ભવિષ્યમાં કોઈ ફરિયાદ આવશે તો કરવામાં જ આવશે. ફરિયાદ આવે તો એ તો સાહેબ પાલિકાની તો ધ્યાનમાં આવવું જોઈએ ને. લોકો ફરિયાદ કરતા તો એમનાથી બીવે છે, નથી કરી શકતા ફરિયાદ, એટલે એટલા માટે તો એ બીવે છે. તો આમના નાના લોકો સામે કાર્યવાહી થાય તેની સામે સાહેબ થાવી તો જોઈને એમ. અત્યારે અમારી પાસે કોઈ એવી ફરિયાદ નથી કે અમારા ધ્યાનમાં પણ આવેલું નથી કે કોઈ સત્તા પક્ષના આગેવાનોનું કોઈ ક્યાંય કોઈ જગ્યાએ દબાણ હોય. જો ધ્યાનમાં આવશે અમારા એક તમને ફરિયાદ કરું, ઘનશ્યામ ગોહિલ છે, મોરબી ચોકડીએ 4 માળનું કોમ્પ્લેક્સ બનાવી નાખ્યું છે. બીયુ પરમિશન નથી, ફાયર સેફટીના કંઈ સાધનો નથી એની પાસે, અને કોમ્પ્લેક્સમાં અત્યારે દુકાનો ધમધમી રહી છે. આ બાબતે એમને ફાયર એનઓસી માટે એપ્લિકેશન કરેલી છે. ફાયર એનઓસી એમને મળી જશે અને જો નહીં મળે તો એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. મળી અને દુકાનો ચાલુ કરી નાખી, એ તો ન થવી જોઈએ ને સાહેબ. એ બાબતે અમે આગામી સમયમાં ચોક્કસ કાર્યવાહી કરશું ત્યાં આગળ. હા. પછી તળાવમાં સાહેબ બાંધકામ જે હતા એ પાડી દીધા. તે પરિવારો તો એમણા ત્યાં જ રહે. આ બધા પરિવારો એવું જ કહે છે કે ભલે મકાનો પાડી દે, અમારે તો અહીંયા ક્યાંય જવાનું નથી, ઝૂંપડા બાંધીને અહીંયા જ રહેવાનું. આગામી દિવસોમાં અનેક વિભાગો દ્વારા જમીનની માગણી કરવાની છે પોતાની કોઈ ઓફિસ બનાવવા માટે કે અન્ય કોઈ કામગીરી માટે, જેથી અહીંયા જમીન સંપૂર્ણ ખાલી કરવાની છે. અને તળાવની જે જગ્યાની વાત છે તો એમાં એમને જીરુનું પાકની જે વાત હતી તો એ પાકની સિઝન પૂરી થાય ત્યારબાદ તેઓ સ્વૈચ્છિક રીતે જવા માટે તૈયાર છે. તેથી આગળની કોઈ કાર્યવાહી ફરીથી નગરપાલિકાએ ધાર્મિક બાંધકામો
તારું માઇક બંધ થઈ ગયું ભાઈ ગયું મેકો ચાલો ચાલો હાલો પકડ